નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। નવઘણ જાડેજા હત્યા કેસના ચુકાદા બાદ પોરબંદર જિલ્લામાં સન્નાટો। સુધરાઈ સભ્ય સહિત અગ્રણીઓને આજીવન કેદની સજાથી ચકચાર। ગુજરાત ન્યૂઝ અને પ્રકૃતિથી યુથ સોસાયટીની જહેમત રંગ લાવી। મકર સંક્રાંતિ દરમિયાન 100થી વધુ પક્ષીઓનો જીવ બચાવાયો। રાજ્યમાં પોરબંદર સહિત 27 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી। નવા ચીફ ઓફિસરની વહેલી તકે નિમણૂક કરવી જરૂરી। મહેસાણાના વાડીનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા ભાણવડમાં પહોંચી। રબારી સમાજના લોકોએ શોભાયાત્રાનું કર્યું ભવ્ય સામૈયું। રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે પોરબંદર સહિત રાજ્યના 27 જેટલા ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે, જેમાં પોરબંદરમાં નવા ચીફ ઓફિસરની હજુ નિમણૂક કરવામાં આવી નથી। ગઈકાલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ પોરબંદર નગરપાલિકા સહિત 27 જેટલી નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરી છે, જેમાં પોરબંદર નગરપાલિકા ખાતે ફરજ બજાવતા ગૌરાંગ પટેલની ડીસા ખાતે બદલી થઈ ગઈ છે। તેમના સ્થાને પોરબંદરમાં નવા કોઈ ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવી નથી। તેથી પોરબંદર પાલિકા ફરીથી ચીફ ઓફિસર વિહોણી બની ગઈ છે અને વહેલી તકે નિમણૂક થાય તે ઇચ્છનીય છે, કારણ કે વહીવટી કામગીરી ખોરવાય અને લોકો હેરાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય નહીં, તે માટે સરકારે વહેલી તકે ચીફ ઓફિસરની નિમણૂક કરવી જોઈએ તે પણ જરૂરી બન્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં અલગ રહેતી પત્નીએ પતિને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી, જે બનાવમાં પોલીસે પતિની ધરપકડ કરી તેની પાસેથી છરી અને કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના વાડી પ્લોટમાં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટ ખાતે રહેતા નિમિષાબેન કેતનભાઈ કોટેચાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓના લગ્ન 1999માં થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે। છેલ્લા એકાદ વર્ષથી તેઓ બાળક સાથે પતિ કેતન લલિતભાઈ કોટેચાથી અલગ રહે છે અને કોર્ટમાં કેસ કરતા માસિક ₹26,000નું ભરણ પોષણ પણ મંજૂર થયું છે। અગાઉ પતિ સાથે પોતે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી, જે ફરિયાદ ખેંચવા માટે ગત ઓક્ટોબર માસમાં પતિ, સાસુ અને કૌટુંબિક નણંદ ઘરે આવી અને ગાળો કાઢી ધમકી આપતા તે અંગે પણ ત્રણેય સામે તેઓએ ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે કેતન છેલ્લા 3 માસથી કાર લઈને અવારનવાર પીછો કરતો હતો અને ગઈકાલે પણ તેઓ વાડી પ્લોટ શાક માર્કેટ પાસે બાળકો સાથે પગપાળા જતા હતા, ત્યારે કેતન કાર લઈને ત્યાં આવ્યો હતો અને તેમને ગાળું દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છરી બતાવી ઘર ભેગા થઈ જાઓ તેવું જણાવ્યું હતું। આથી નિમિષાબેને તુરંત પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી। મારું નામ નિમિષા કોટેચા। હું અને મારા બાળકો કાલે બપોરે બજારમાંથી પરત અમારા ઘરે જતા હતા, ત્યારે મારા પતિ કેતન કોટેચા પોતાની વેગનાર કાર લઈને અમારી પાછળ આવ્યા અને અમને ખરાબ ગાળો કાઢી અને છરી બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી કે ઘર ભેગી ના થઈ જાવ નહીં તો તમને ત્રણેયને પતાવી દઈશ। આમ અમારા ઘરની સામે પોતાની વેગનાર કાર લઈને બેસી ગયા, એટલે મેં 100 નંબર પોલીસ બોલાવતા પોલીસ તરત આવી જતા આ જોઈ અને પોલીસને જોઈને મારા પતિ પોતાની કાર લઈને ભાગી ગયા। ત્યારબાદ મેં કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સ્ટોકિંગ, જાનથી મારી નાખવાની ધમકી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ પોરબંદરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ થયા બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। આ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મેં મારા વકીલ ભરતભાઈ લાખાણી દ્વારા મારા પતિ કેતન કોટેચા સામે પોરબંદર ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો કેસ દાખલ કરેલો હતો અને માસિક 26,000 ભરણ પોષણનો હુકમ થયેલો છે અને અંબિકા સ્કૂલના સંચાલક અને મારા પતિ કેતન કોટેચાએ મારા બાળકનું લિવિંગ સર્ટિફિકેટ હજી આજ સુધી મને આપેલ નથી। આ બાબતે મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે।
પોલીસ આવતા જ કેતન ત્યાંથી કાર લઈને નાસી ગયો હતો. ત્યારબાદ પોલીસે ગુનો નોંધી કેતનની ધરપકડ કરી હતી અને કાર તેમજ છરી પણ કબજે કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતો કમલેશ ભીખુભાઈ સિયાર નામનો યુવાન તેમના ઘર નજીકની દુકાને બેઠો હતો. ત્યારે નરેન્દ્ર ઉર્ફે નની પાટો લોઢારીએ ત્યાં આવી જૂના બંદૂકને લઈ બોલાચાલી કરી હતી. જે બોલાચાલી બાદ આ યુવાન પર એક શખ્સો છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાના પિતરાઈભાઈની વર્ષ 2007માં મકર સંક્રાંતિના દિવસે ઘાતકી હત્યા થઈ હતી. આ કેસમાં પોરબંદરના સુધરાઈ સભ્ય તેમજ જીઆઈડીસીના ચેરમેન સહિત 3 આરોપીઓ સામે ખૂનનો ગુનો સાબિત માનીને તેઓને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારતા ચકચાર મચી ગઈ છે. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં નવઘણ અરસી જાડેજાની વર્ષ 2007માં મકર સંક્રાંતિના તહેવાર પર રાત્રિના સમયે છરીના ઘા ઝીકી હત્યા નિપજાવાઈ હતી. ત્યારે આરોપી પૂંજા રામા ઓડેદરા, લાખા રામા ઓડેદરા, ગાંગા માલદે ઓડેદરા, રામદેવ ઉર્ફે કાલો રાજસે ઓડેદરા, દેવસી રામા ઓડેદરા, વિક્રમ દેવસી ઓડેદરા, ગજેન્દ્ર ઉર્ફે ગગુ રણમલ પરમાર અને વિરમ કેસુ ઓડેદરા અનેક સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ કેસ પોરબંદરની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. ત્યારે આ કેસનો ચુકાદો ગઈકાલે કોર્ટે આપ્યો છે, જેમાં આરોપી ગાંગા માલદે, લાખારામા અને પૂંજારામા સહિતનાઓને અદાલતે આજીવન કેદની સજા તેમજ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તો ગગુ રણમલ સહિતના અન્ય 3 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. જ્યારે રામદેવ રાજસિંહ ઓડેદરાને કોર્ટે 1 વર્ષની સજા અને 500 રૂપિયાનો દંડ કર્યો હતો, પરંતુ 3 વર્ષની અંદરની સજા હોવાથી કોર્ટ દ્વારા ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પોરબંદર શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આ કેસના આરોપી પૂંજારામા ઓડેદરા પોરબંદર જીઆઈડીસી એસોસિએશનના ચેરમેન તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા હતા. તો આરોપી ગાંગા માલદે ઓડેદરા હાલ પોરબંદર છાયા નગરપાલિકાના સુધરાઈ સભ્ય છે. ત્યારે બંને આરોપીઓના સભ્યપદ રદ થશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. તો આ કામનો મુખ્ય આરોપી વિરમ કેસુ ઓડેદરા પેરોલ પર છૂટ્યો હતો, ત્યારબાદ વર્ષોથી ફરાર હોવાનું પણ જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં એક સી ફૂડ કંપનીમાં ફરજ બજાવતા એક પરપ્રાંતીય યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલ સિલ્વર સી ફૂડમાં કામ કરતા અને મૂળ પટના રાજ્યના ગુરુદેવ જીતેન્દ્ર માજી નામના યુવાનને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ આ યુવાને જણાવ્યું હતું કે તેમના રૂમમાં હતો ત્યારે એક શખ્સે તેમની પર હુમલો કર્યો હતો. જોકે આ ઘટનાને લઈ હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. તો બીજી તરફ આ ઘટનાને લઈ તેમના સાથે રહેલ યુવાનોએ જણાવ્યું હતું કે યુવાનને નશાની હાલતમાં પડી જવાથી ઈજા પહોંચી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મકર સંક્રાંતિ અગાઉથી જ ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ યુથ સોસાયટી દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ થયું હતું, જે આજે તારીખ 20ના રોજ પૂર્ણ થયું છે. ત્યારે જુઓ પક્ષી બચાવવા અંગે થયેલી કામગીરીનો આ ખાસ અહેવાલ. પોરબંદરમાં મકર સંક્રાંતિના પર્વે પ્રકૃતિ યુથ સોસાયટીની ટીમે પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે અને પક્ષીઓનો જીવ ન જાય તે માટે સતત દોડધામ કરી હતી. સુરખાબી નગરી ગણાતા પોરબંદર પંથકમાં હાલ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ પડાવ નાખ્યો છે અને ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરથી આવા અનેક વિદેશી તથા સ્થાનિક પક્ષીઓ ઇજાગ્રસ્ત બને છે અને મોતને પણ ભેટે છે. ત્યારે પ્રકૃતિના સેવાભાવી સભ્યોએ તહેવારની ઉજવણીના બદલે પક્ષીઓનો જીવ બચાવવાની સતત કામગીરી કરી હતી. તેના માટે પક્ષી અભયારણ્ય ખાતે વન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું હતું, જેમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન, દવા, બાટલાનો સ્ટોક તથા ઓપરેશન માટેના સાધનો રાખવામાં આવ્યા હતા અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
મકર સંક્રાંતિની રાત્રે 12 વાગ્યા સુધી રેસ્ક્યુની કામગીરી ચાલુ રહી હતી અને બીજા દિવસે પણ અનેક વિસ્તારોમાંથી ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવારમાં લાવવામાં આવ્યા હતા. જે અભિયાન આજે તારીખ 20 જાન્યુઆરીના પૂર્ણ થયું છે. 10 દિવસ સુધી કુલ 132 પક્ષીઓને ઈજાઓ થઈ હતી, જ્યારે 19 પક્ષીઓના મોત થયા હતા. ઈજાગ્રસ્ત પક્ષીઓમાં સૌથી વધુ કબૂતર ઉપરાંત કોયલ, મોર, ફ્લેમિંગો, કકણસાર, કુંજ, સકરો અને હોલો અનેક પક્ષીઓનો સમાવેશ થાય છે, જ્યારે મોતને ભેટેલા પક્ષીઓમાં કબૂતર અને ઢોંક બગલાનો સમાવેશ થાય છે. જોકે આ વખતે ઓછી પતંગ ઉડી હોવાને કારણે તથા લોકોમાં આવેલ જાગૃતિના કારણે ગત વર્ષ કરતા વખતે પક્ષીઓના ઈજા અને મોતના બનાવમાં ઘટાડો થયો છે. ઈજાગ્રસ્ત પક્ષીઓને હાલ સારવાર માટે પક્ષી અભયારણ્ય ખાતે રાખવામાં આવ્યા છે. ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિદય યુથ સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષી બચાવ અભિયાનનું કાર્યરત થયું હતું અને સાથે સરકારનું કરુણા અભિયાન એનો જો ટોટલ ફિગરની વાત કરવામાં આવીએ તો તારીખ 10 જાન્યુઆરી 2024થી લઈ તારીખ 20 જાન્યુઆરી 2024 સુધી કુલ 132 પક્ષીઓ ઘાયલ થયા હતા, જેમાંથી કમનસીબીએ 19 પક્ષીઓના મૃત્યુ થયા હતા, જેમાં મુખ્યત્વે કબૂતર અને ઢોક બગલા આવેલા હતા. આ ઉપરાંત અમુક પક્ષીઓ લગભગ 10 જેટલા એટલા વધુ પડતા ઈજાગ્રસ્ત હતા કે તેના અમુક અંગોનું એમ્પ્યુટેશન એટલે કે અમુક અંગોને કાપકૂપ કરી અને કાયમી અપંગ કરવામાં પડે એવું પરિસ્થિતિ હતી, જેથી તે કાયમી ધોરણે અપંગતા ભોગવે એવા 10 પક્ષીઓ હતા. ખાસ તો પોરબંદરની તમામ જનતાઓનો અમે આભાર માનીએ છીએ કે જેમણે આ વર્ષે પણ અમને આટલો સાથ સહકાર આપ્યો અને ખૂબ જ ઓછા પક્ષીઓ આ વર્ષે પણ ઈજા પામ્યા અને આપણે તેને વધારે બચાવી શકીએ. આ ઈજાગ્રસ્ત પક્ષીઓમાં 14થી વધુ કબૂતર સહિત કેટલાક પક્ષી એવા પણ છે જે સારવાર કરવા છતાં ક્યારેય ઉડી નહીં શકે અને કાયમી અપંગ બની પરવશ જીવન ગાળવું પડશે અને પોતાના સાથીદાર અન્ય પક્ષીઓની જેમ ખુલ્લા આકાશમાં ક્યારેય વિહરી નહીં શકે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી બાવસીજી હોસ્પિટલમાં વર્ષ 2017માં વયોવૃદ્ધ વોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં માત્ર વયોવૃદ્ધ દર્દીઓને સારવાર મળે છે, જેમાં વર્ષ 2022માં 3499 અને વર્ષ 2023માં 3817 વયોવૃદ્ધ દર્દીને દાખલ કરી સારવાર આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત વયોવૃદ્ધ વોર્ડ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વર્ષ 2017માં ગ્રાઉન્ડ ફ્લોર પર 22 બેડનું વયોવૃદ્ધ વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં 60 વર્ષથી વધુ વયના દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. જોકે ભાવસીજી હોસ્પિટલમાં વયોવૃદ્ધ વોર્ડના પાયલોટ પ્રોજેક્ટને ખૂબ સફળતા મળી છે અને આ વોર્ડમાં 11 બેડ ફિમેલ તેમજ 11 બેડ મેલ દર્દીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કાર્યરત વયોવૃદ્ધ વોર્ડ કાયમી માટે બેડ દર્દીઓથી ભરાયેલ જોવા મળે છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારી, આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણા, AHA ગિરિરાજ મહેતા અને વોર્ડના ઇન્ચાર્જ સપનાબેન ખોડિયાર, નર્સિંગ સ્ટાફ નૂરજહાં નિગામણા, શાંતિ ઓડેદરા, શ્રદ્ધા રાઠોડ, ક્રિષ્ના ચાવડા, શિવાંગી વિઠલાણી અને અમિત વાઢિયાના પ્રયાસોથી વયોવૃદ્ધ વોર્ડમાં વર્ષ 2022માં 3499 અને વર્ષ 2023માં 3817 વયોવૃદ્ધ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી. ત્યારે આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં પોરબંદર જિલ્લામાં વૃદ્ધ વ્યક્તિઓ માટે ને અશક્ત વ્યક્તિઓ માટે આપણે એક સરકારના એક નવા અભિગમના માટે એક વોર્ડ ઊભો કરવામાં આવેલું છે, જે ગુજરાતમાં પહેલું વોર્ડ છે, જે પોરબંદરમાં ચાલુ થયો છે. 2017માં એને ચાલુ કરવામાં આવેલું છે. ત્યાં સુધી આમની કામગીરી સતત સારી થઈ રહી છે ને અત્યારે વૃદ્ધજનો માટે આનો સારો લાભ મળે છે ને દર વર્ષે આના લાભ લેવા માટે લોકોની સંખ્યા વધતી જાય છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કાર્યરત વયોવૃદ્ધ વોર્ડમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા, ગેસ, એસિડિટી, કિડની બીમારી, કેન્સર, હૃદયરોગ, રક્તપિત્ત, પેટનો દુખાવો, ટીબીના દર્દી, વયોવૃદ્ધ દર્દીઓને ડેન્ગ્યુ, મલેરિયા, કમળો, થાઇરોઇડ અને પક્ષઘાત સહિતના રોગોની સારવાર આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગેડિયા રાજપરા પ્રાથમિક સ્કૂલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પોરબંદરના જૂના ફુવારા નજીક આવેલ ખેડિયા રાજપરા પ્રાથમિક સ્કૂલમાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામના વિવિધ પ્રસંગો નાટક દ્વારા રજૂઆત કરવામાં આવ્યા હતા. તેમજ આ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામના ગીતો પર વિવિધ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. મારું નામ ડાંગર એન્જલ હરેશભાઈ છે. હું શ્રી ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજે અમે અમારી શ્રી ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં 22 તારીખે જે અયોધ્યામાં રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે તેની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી રહ્યા છીએ. અમને બધાને ખૂબ ગૌરવ અને ખૂબ આનંદ થઈ રહ્યો છે. અમે શ્રી રામ જ્યારે વનવાસમાંથી પાછા લોટ્યા હતા ત્યારના અને બીજા ઘણા બધા પ્રસંગોના નાટક રજૂ કર્યા છે અને બીજા ઘણા પ્રસંગો કર્યા છે અને અમને ખૂબ જ ખુશી થાય છે. થેન્ક યુ. આ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ખાતે શ્રી રામ મંદિરની વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આશા બ્લડ બેંકની સ્થાપનાને 21 વર્ષ પૂર્ણ થયા છે. 2 દાયકા દરમિયાન આ સંસ્થા દ્વારા માનવતા મહેકાવતા અનેકવિધ કાર્યો કરવામાં આવ્યા છે. 21 વર્ષનો અનુભવ ધરાવતી પોરબંદરની શ્રી અશ્વિન ભરાડિયા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આશા બ્લડ બેંકનો 22મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. થોડા વર્ષ પહેલા પોરબંદર જિલ્લામાં એક પણ કમ્પોનન્ટ બ્લડ સેન્ટર નહીં હોવાથી દર્દીઓને પોતાની જરૂરિયાત પ્રમાણે ઘટકો મળતા ન હતા. તેથી 6 વર્ષ પહેલા વર્ષ 2018માં આશાએ કમ્પોનન્ટ બ્લડ સેન્ટરની શરૂઆત કરી હતી. મારું નામ આશિષ થાનકી, મેનેજર આશા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ બ્લડ બેંક. આવતીકાલે આશા બ્લડ બેંકને 22 વર્ષ થાય છે. આ ઉપલક્ષે બરોબર છે અમે પોરબંદરની જનતાને જણાવવા માંગીએ છીએ કે આજથી 22 વર્ષ પહેલાં જ્યારે આપણે બ્લડ બેંક ચાલુ કરેલી હતી ત્યારે આપણી પાસે થેલેસેમિયાના 5 જ બાળકોથી આપણે શરૂઆત કરી હતી. એ અત્યારે બાળકો આપણી પાસે 210 રજીસ્ટ્રેશન થયેલા છે. એમાંથી 130 બાળકો આપણે ત્યાં રેગ્યુલર બ્લડ લેવા આવે છે. અને સંસ્થા શ્રી અશ્વિન ભરાડિયા ચેરિટી ફાઉન્ડેશન છેલ્લા આટલા વર્ષોથી એ લોકોને ફ્રીમાં બ્લડ આપે છે. એની જ સામે છેલ્લા 5 વર્ષ પહેલાં આપણે કમ્પોનન્ટ બ્લડ બેંક ચાલુ કરેલી કે જે 120 કિલોમીટર સુધી એક પણ કમ્પોનન્ટ બ્લડ બેંક પોરબંદરની આજુબાજુમાં ના હતી. જ્યારે ડેન્ગ્યુના કેસમાં આવ્યું, જ્યારે ડેન્ગ્યુનું આજથી 3 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં સૌથી વધારે ડેન્ગ્યુ થયા હતા પોરબંદર સિટીમાં, ત્યારે ખાલી પ્લેટલેટ માટે થઈને પોરબંદરના લોટ્સ ઓફ માણસોને અમદાવાદ અથવા રાજકોટ એના માટે જવું પડ્યું હતું. એટલે આપણે કમ્પોનન્ટ બ્લડ બેંક ચાલુ કર્યું છે. છેલ્લા 5 વર્ષની અંદર આપણે કમ્પોનન્ટમાં 4000 યુનિટ જેટલા પ્લેટલેટ આપેલા છે અને 2500ની આજુબાજુના આપણે પ્લાઝમા બર્ન કેસમાં અને એક્સિડન્ટ કેસમાં ને આપેલા છે. અને 25000ની આજુબાજુ છેલ્લા 5 વર્ષની અંદર આપણે કમ્પોનન્ટ બ્લડ બેંક કર્યા પછી આપણે એટલો ડોનર પણ મળ્યા છે. તો આ સંસ્થા આજના દિવસે પોરબંદર બધી સંસ્થાઓ બધા ડોનરોનો ખાસ આભાર માને છે કે જો એ લોકો ના હોત તો અમે ખાલી બ્લડ બેંક એકલી ચલાવી ન શકીએ. કમ્પોનેન્ટની સુવિધાના કારણે દર્દીઓને જે તે જરૂરિયાત કે ઉણપ હોય તે અનુસાર રક્ત ઘટકો મળી રહે છે, જેમાં આશા બ્લડ સેન્ટરે છેલ્લા 6 વર્ષમાં આશરે 75 લાખ જેટલી રકમનું રક્ત થેલેસેમિયાના દર્દીઓને વિનામૂલ્યે પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં આશા દ્વારા ગરીબ દર્દીઓને પણ 5 લાખ જેટલી રકમનું રક્ત ફ્રીમાં આપી મદદરૂપ બન્યા છે. મારું નામ નેહા હિમાંશુભાઈ શાહ છે. હું આ 13 વર્ષથી આશા બ્લડ સેન્ટરમાં એઝ અ સિનિયર લેબ ટેકનિશિયન તરીકે કામ કરી રહી છું. 21 વર્ષનો અનુભવ ધરાવતી અશ્વિન ભરાડિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશા બ્લડ સેન્ટર આજે 22મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, જે આપ સૌને જણાવતા આશા પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે. આજથી ઘણા વર્ષો પહેલાં પોરબંદર જિલ્લામાં એક પણ કોમ્પોનન્ટની સુવિધા ધરાવતી બ્લડ સેન્ટર હતી નહીં. તેથી આજથી 6 વર્ષ પહેલાં 2018ની સાલમાં આશા કોમ્પોનન્ટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી. હવે કોમ્પોનન્ટ, તમારો પ્રશ્ન એ હશે કે કોમ્પોનન્ટ એટલે શું? કોમ્પોનન્ટ એટલે રક્તના ઘટકો. અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કરી અને રક્તમાંથી જે ઘટકો છૂટા પાડવામાં આવે છે તેને રક્ત ઘટકો કહે છે. આશા બ્લડ સેન્ટર દ્વારા આજ સુધીમાં 75 લાખ જેટલી રકમનું બ્લડ
થેલેસેમિયાના દર્દીઓને પૂરું પાડવામાં આવ્યું છે, એ પણ વિનામૂલ્ય. તેમજ 5 લાખ જેટલી રકમનું બ્લડ વિનામૂલ્યે ગરીબ દર્દીઓને પૂરું પાડવામાં આવ્યું છે. વર્ષા ઋતુની સિઝનમાં જ્યારે પ્લેટલેટની જરૂરિયાત હોય છે ત્યારે આશા બ્લડ સેન્ટર દ્વારા 1400 જેટલા દર્દીઓને પ્લેટલેટના કણ પૂરા પાડવામાં આવ્યા છે. આ સિવાય ડિલિવરી કેસીસ હોય, સ્નેક બાઇટ કેસ હોય, તે માટે ક્લોટિંગ ફેક્ટરની જરૂરિયાત હોય છે ત્યારે આશા બ્લડ સેન્ટર દ્વારા 4000 જેટલા દર્દીઓને ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની જરૂરિયાત પૂરી પાડવામાં આવી છે. આ સિવાય 25000 જેટલું બ્લડ આશા બ્લડ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેથી આપ સૌ બહેનો દીકરીઓને નમ્ર વિનંતી છે કે જે શરીરની ઉણપ મુજબ જે ઘટકોની જરૂરિયાત હોય તે ઘટકો ચડાવવા ખૂબ જ હિતાવહ છે. ડેન્ગ્યુ જેવા સમયગાળામાં આશાએ છેલ્લા 6 વર્ષમાં આશરે 4000 જેટલા પ્લેટલેટ યુનિટ પોરબંદર જિલ્લાને પૂરા પાડ્યા છે. એટલું જ નહીં, ડિલિવરી, બર્ન કેસ તેમજ સ્નેક બાઇટ જેવા સમયે આશાએ 1400 જેટલા ફ્રેશ ફ્રોઝન પ્લાઝામાં પૂરા પાડીને અનેક દર્દીઓના જીવ બચાવ્યા છે તથા 25000 જેટલું રક્ત તૈયાર કરી દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે. આશા બ્લડ બેંકમાં હું મોઢવાડિયા રાજુ કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું. અહીંયા જે ડોનર આવે છે તેનું પહેલાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું રજિસ્ટ્રેશન કરી HB હિમોગ્લોબિન કરી અને BP માપવામાં આવે છે. બધું કાર્ય કરી સંપૂર્ણપણે અને મેડિકલ ચેકઅપ કરી અને તેને ડોનેશન માટે ડોનેશન કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું રિફ્રેશમેન્ટ, જેમ કે તેને ડોનેશન કર્યા બાદ જે લિક્વિડ કે ફ્રૂટી કે પીવાની હોય તે આપી અને તેને 10-15 મિનિટ બેસાડી અને ડોનેશન બાદ કરવા પૂરું કરે. આસામ બ્લડ બેંક દ્વારા 2 દાયકામાં અનેકવિધ સેવાકીય કાર્યો દ્વારા માનવતા મહેકાવી છે અને હજુ આગામી અનેક મહત્વના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે ત્યારે સંસ્થાની સેવાને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ખેલ મહાકુંભ 2માં પોરબંદર તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે, જેમાં વિજેતા બનેલા ખેલાડીઓ આગામી જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 2નું આયોજન થયું છે, જે અંતર્ગત પોરબંદર તાલુકા યોગાસન સ્પર્ધા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજાઈ હતી. સમગ્ર સ્પર્ધા પોરબંદર યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના કોર્ડિનેટર કેતન કોટિયાના સીધા માર્ગદર્શનમાં યોજાઈ હતી. જ્યારે સ્પર્ધામાં ગુજરાત યોગ બોર્ડ પોરબંદરના યોગ કોર્ડિનેટર જીવાભાઈ ખુટી, યોગ એક્સપર્ટ સૂરજ મશાણી, મહેશ મોતીવરસ, અંજલિ ગંધરોકિયા, કૃષ્ણ મહેતા, યોગ કોચ ખીમભાઈ મારુ, ગોરધનભાઈ ચાવડા, રાજેશભાઈ કક્કડ, સુનિલ ડાકી, યશ ડોડિયા, મોહિત મઢવી, ધ્વની સલેટ, હેબિત મલિક, મીરા પંડ્યા, પાયલ ચામડિયા, હિના ભરડા, વિશ્વા ગોહિલ, કિંજલ હોદાર, ખુશ્બુ દાઉદિયા, જેનિકા ગોહિલ, હર્ષાબેન દાસા અનેકનું સ્પર્ધાને સફળ બનાવવા મહત્વનું યોગદાન રહ્યું છે. આ માટે યોગ એક્સપર્ટ પોરબંદર સ્પોર્ટ્સ યોગાસન એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને કન્વીનર જેસલ જાડેજાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાથી ટાંકી વિસ્તારમાં ગઈકાલે એક વાહન ચાલકે ગાયને ઠોકર મારી દીધી હતી, જેથી ગભરાઈ ગયેલી ગાય નજીકમાં આવેલા પરોઠા હાઉસમાં ઘૂસી ગઈ હતી. જોકે ત્યાં કોઈ નુકસાન થયું ન હતું. પોરબંદરના હાથી ટાંકી વિસ્તારમાં ગઈકાલે કોઈ છોટા હાથી ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી ત્યાં રહેલી એક ગાયને હડફેટે લીધી હતી. આથી ગભરાઈ ગયેલી ગાય દોડીને નજીકમાં આવેલા પરોઠા હાઉસના નીચેના ભાગે ઘૂસી ગઈ હતી. જોકે પરોઠા હાઉસમાં કોઈ નુકસાન થયું ન હતું અને તેના કર્મચારીએ ગૌ માતાના પગલા પડવાથી પોતાની દુકાન પવિત્ર થઈ હોવાનું જણાવ્યું હતું. ચામુંડા પરોઠા હાઉસ, હાથી ટાંકી, અને મારું નામ રાજુ ડાભી. ગઈકાલે સાંજે કોઈ 407 વાળાએ ગાયને એક્સિડન્ટ કરીને ભાગી ગયેલ છે. આ ગાય ગભરાઈને અમારી હોટલની અંદર ઘૂસી આવેલ છે. કંઈ નુકસાન કરેલ નથી અને પવિત્ર કરીને વયા ગયા છે માતાજી. શહેરમાં બેફામ પડે વાહન ચલાવતા ચાલકો અવારનવાર પશુઓને હડફેટે લઈ ઈજા પહોંચાડતા હોવાના પણ અનેક બનાવ બનતા રહે છે. ત્યારે રાત દિવસ સતત ધમધમતા વિસ્તારમાં આ બનાવ બનતા લોકો પણ એકત્ર થયા હતા. જોકે ગાય જરા પણ નાશભાગ મચાવ્યા વગર અને દુકાનમાં કોઈ પણ નુકસાન કર્યા વગર બહાર નીકળી ગઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની એલસીબી પોલીસ દ્વારા મંડેર ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ નાસી ગયો હતો. પોરબંદર એલસીબી પોલીસે બાતમીના આધારે ખેડ પંથકના મંડેર ગામે કડચ રોડ વાડીએ રહેતા ગાંગા મુરભાઈ પરમારના કબજા ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન જુગાર રમાડતા મકાન માલિક ગાંગા મુર પરમાર ઉપરાંત કેશવ અર્જન ઓડેદરા, હિતેશ ભીખનભાઈ ડાકી અને ઝાંઝા દેવાભાઈ બગિયા સહિત 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે એક કાર સહિત 1,95,660 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. તો જુગાર રમતો એક શખ્સ નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના કાર્યરત છે, પરંતુ આ યોજનામાં અમુક નિયમોને લઈને અનેક લોકો યોજનાનો લાભ લઈ શકતા નથી, જેથી પોરબંદર યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમારે સચિવને પત્ર લખી નિયમોમાં ફેરફાર કરવા રજૂઆત કરી છે. ગુજરાત સરકાર દ્વારા જે વાલી યોજના જે બહાર પાડવામાં આવી છે તેની ઘણી દીકરીઓ એનો લાભ લીધો છે. હાલમાં પણ દીકરીઓ લાભ લે છે. આજે આપણે બધા જાણીએ છીએ કે આધાર કાર્ડમાં ઘણી અપડેટમાંથી પ્રોબ્લેમ આવે છે અથવા નવા બનાવવામાં આવે છે ને આ જ યોજનામાં આધાર કાર્ડ ઇન્વર્ટ કરવાનું છે આપણે. ત્યારે ઘણી દીકરીઓને આ વર્ષ દિવસના સમયમાં ઇન્વર્ટ કરવામાં અથવા પોતાને લાભ લેવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. ત્યારે ઘણી રાજ્ય સરકારની યોજનાઓ છે જે 2 વર્ષની છે. ત્યારે મારે મુખ્યમંત્રીશ્રી અને બાળ વિકાસ મંત્રીશ્રીને મેં આજે લેખિતમાં રજૂઆત કરી છે કે આ યોજનામાં પણ સમય મર્યાદા વધારી દેવામાં આવે છે, વધારી દો, જેથી કરીને ઘણી દીકરીઓ જે આ લાભ લેવામાં વંચિત રહી જાય છે તે દીકરીઓને કોઈ લાભ મળી રહે. પોરબંદરના બરડા પંથકમાં અવારનવાર ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠી ઝડપાય છે, જેમાં ભાણવડ પોલીસે બ્રાહ્મણીનેસ ખોડિયાર મંદિરની બાજુમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના બર્ડ અભયારણ્યમાં હાલ સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે, પરંતુ આ સિંહોના વસવાટ અને તેઓની સુરક્ષાને લઈ સિંહ પ્રેમી જનતા વન વિભાગ સામે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. બરડા પંથકમાં અવારનવાર દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ રહી છે. દેવભૂમિ દ્વારકાની ભાણવડ પોલીસે બરડા ડુંગરના બ્રાહ્મણીનેશ ખોડિયાર મંદિરની બાજુમાં તેમજ સાકરોજા તળાવ પાસે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે 2000 લીટર દારૂનો આથો અને 500 લીટર દેશી દારૂનો નાશ કર્યો હતો. આ ઘટના બાદ આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. નિરંજનસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. જામનગર અને પોરબંદર રબારી સમાજ દ્વારા વાડીનાથ મહાદેવની 3 પાટિયાથી રાણપડ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાહનો સાથે સમાજના લોકો અને આગેવાનો જોડાયા હતા. 22 ફેબ્રુઆરીએ મહેસાણાના વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવનિર્માણ કરવામાં આવેલા મંદિરની શિવલિંગનું દરેક વિસ્તારમાં દર્શનાર્થીઓ માટે પરિભ્રમણ કરાવાઈ રહ્યું છે. ત્યારે ભાણવડ તાલુકામાં પણ આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડના 3 પાટિયાથી રાણપર ગામ સુધી આ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં 200 જેટલી મોટરકાર, 300 જેટલા મોટરસાયકલ તેમજ 50 જેટલા શણગારેલા ઊંટ દ્વારા શોભાયાત્રાનું સામયું કરવામાં આવ્યું હતું. તો આ શોભાયાત્રા બાદ એક ધાર્મિક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિરંજનસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. નવઘણ જાડેજા હત્યા કેસના ચુકાદા બાદ પોરબંદર જિલ્લામાં સન્નાટો. સુધારાઈ સભ્ય સહિત અગ્રણીઓને આજીવન કેદની સજાથી ચકચાર. ગુજરાત ન્યૂઝ અને પ્રકૃતિથી યુથ સોસાયટીની જહેમત રંગ લાવી. મકર સંક્રાંતિ દરમિયાન 100 થી વધુ પક્ષીઓનો જીવ બચાવાયો. રાજ્યમાં પોરબંદર સહિત 27 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી. નવા ચીફ ઓફિસરની વહેલી તકે નિમણૂક કરવી જરૂરી.
મહેસાણાના વાડીનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રા ભાણવડમાં પહોંચી રબારી સમાજના લોકોએ શોભાયાત્રાનું કર્યું ભવ્ય સામૈયું. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.